યુનિટ 3 સ્ટાર્ટ કરીએ છીએ આપણે. યુનિટ 3 માં સી પ્રોગ્રામિંગમાં વધુ થોડા આગળના સ્ટેટમેન્ટ્સ વગેરે અને જે કઈ સી ની બીજી ફેસિલિટીઝ છે એનો સ્ટડી કરવાનો છે. આપણે સિમ્પલ ટાઈપના પ્રોગ્રામ કેવી રીતે લખાય એ શીખ્યું આપણે સેકન્ડ યુનિટમાં. એમાં ઇનપુટ સ્ટેટમેન્ટ, આઉટપુટ સ્ટેટમેન્ટ, પછી પ્રોસેસિંગ કેમ કરવું અને એવું નાની નાની વાતો અને એનું સી નું સ્ટ્રક્ચર વગેરે શીખ્યા આપણે. એટલે હવે સી ના નાનકડા પ્રોગ્રામ, સિમ્પલ પ્રોગ્રામ્સ આપણે લખી શકીએ છીએ. પણ નોર્મલી સી ની અંદર ઉપરની ફર્સ્ટ લાઈનથી સ્ટાર્ટ થઈને ટોપ ટુ બોટમ એવા ઓર્ડરની અંદર સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ થાય. જો કોઈ એનો ફ્લો જે છે સિસ્ટમ એક્ઝિક્યુશનનો, સોરી સ્ટેટમેન્ટ એક્ઝિક્યુશનનો, એ ફ્લો ચેન્જ કરવામાં ન આવે તો આ ફ્લોને ચેન્જ કરવાની ક્યારેક જરૂર પડતી હોય છે. કેટલીક કન્ડિશન સેટિસ્ફાય થાય તો આપણે બીજી જગ્યાએ જવું પડે, બીજું કેટલાક સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ કરવા પડે. કેટલીક કન્ડિશન સેટિસ્ફાય ન થાય તો આપણે અમુક સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ કરવા પડે. આ ટાઈપ્સના સ્ટેટમેન્ટ એક્ઝિક્યુશનનો જે ફ્લો નોર્મલ ટોપ ટુ બોટમ ટાઈપનો છે એમાં આપણે ચેન્જ કરવાની જરૂર પડે. એટલે કે જો સી પ્રોગ્રામ ઇઝ a set of statements which are normally executed sequentially in the order in which they appear. એટલે કે જે સિક્વન્સમાં એ સ્ટેટમેન્ટ આપેલા હોય એ જ સિક્વન્સમાં એક્ઝિક્યુશન થતું હોય છે. This happens when no options or no repetition of certain calculation are necessary. અમુક કેલ્ક્યુલેશનનું રિપીટેશન કે એવું કંઈ જરૂરી ના હોય ત્યારે આવું નોર્મલ કેસમાં બનતું હોય છે. However, in practice, પણ ખરેખર વ્યવહારમાં, we have a number of situations where we may have to change the order of the execution of a statements based on certain conditions, or repeat a group of statements until certain specified conditions are met. એક્ઝામ્પલ્સ આપણે યાદ કરાવું, હું તમને અગાઉ આપણે ડિસ્કસ કરેલા છે. ફેક્ટોરિયલ જે છે, ફેક્ટોરિયલમાં એકની એક પ્રોસેસ રિપીટ કરવાની થાય તો અમુક સ્ટેટમેન્ટ્સને આપણે રિપીટ કરવા પડે. ત્યાર પછી આ કન્ડિશનની વાત કરીએ તો આપણે ફ્લો ચાર્ટ અને પેલામાં જોયેલું છે આલ્ગોરિધમમાં કે કોઈ નંબર છે ઇવન છે કે ઓડ છે એ નક્કી કરવું હોય તો તમારે કન્ડિશન આપણે આપીએ છીએ. ઇફ નંબર મોડ્યુલો 2 ઇક્વલ ટુ 0, 2 થી ડિવિઝિબલ હોય તો રિમાઇન્ડર 0 વચ્ચે, તો આ જે કન્ડિશન છે મોડ્યુલો 2 કરવાથી રિમાઇન્ડર જે બચ્ચે છે 0 આવે છે, 0 આવે છે કે નહીં ચેક કરવાનું છે. તો એ એક કન્ડિશન થઈ. એ કન્ડિશન ટ્રુ હોય તો જ અમુક સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ કરવાના, તો જ આપણે કહેવાનું છે કે ધેટ નંબર ઇઝ ઇવન. અધરવાઇઝ બીજું કહેવાનું છે, બીજો સ્ટેટમેન્ટ લખવાનું છે કે ભાઈ નહીતર એ ઓડ છે. તો આવી કન્ડિશન પર ડિપેન્ડ કરે એવા સ્ટેટમેન્ટ એક્ઝિક્યુશન કરવાનું હોય. તો પ્રેક્ટિસની અંદર તો આ બધી જરૂર પડતી હોય છે. કંઈ નોર્મલી તમે એક સિક્વન્સમાં જે તમે ફર્સ્ટ સ્ટેટમેન્ટથી છેલ્લા સ્ટેટમેન્ટ સુધી ક્રમમાં જ જાઓ એવું કાયમ બને નહીં. એટલે આપણે આવા ચેન્જીસ કરવા પડતા હોય. તો આવી કેપેબિલિટીઝ જે છે એ અવેલ કરવા માટે સી પ્રોવાઇડ્સ ફોલોઈંગ ડિસિઝન મેકિંગ સ્ટેટમેન્ટ્સ. એટલે આવા જે સ્ટેટમેન્ટ્સ હોય એને કહેશું આપણે ડિસિઝન મેકિંગ સ્ટેટમેન્ટ્સ. ડિસિઝન મેકિંગ સ્ટેટમેન્ટ એટલે અમુક કન્ડિશન સેટિસ્ફાય થાય તો આ ડિસિઝન લેવાનું, આ કન્ડિશન સેટિસ્ફાય ન થાય તો આ ડિસિઝન લઈએ, એટલે ડિસિઝન લઈએ છીએ આમાં. એટલે એને કહેવાય ડિસિઝન મેકિંગ સ્ટેટમેન્ટ. અથવા તો કંટ્રોલ સ્ટેટમેન્ટ પણ કહી શકાય. શું કામ? કે એનો કંટ્રોલ નક્કી કરે, આમ થાય તો આમ, નહીતર આમ, એવું કંટ્રોલ નક્કી કરે. તો આવા ડિસિઝન મેકિંગ સ્ટેટમેન્ટ સી ની અંદર કયા કયા છે? તો ઇફ સ્ટેટમેન્ટ છે, સ્વિચ સ્ટેટમેન્ટ છે, ગો ટુ સ્ટેટમેન્ટ છે અને કન્ડિશનલ ઓપરેટર સ્ટેટમેન્ટ. આ 4 ટાઈપના સ્ટેટમેન્ટ છે.
ઇફ સ્ટેટમેન્ટ, સ્વિચ સ્ટેટમેન્ટ, ગો ટુ સ્ટેટમેન્ટ અને કન્ડિશનલ ઓપરેટર સ્ટેટમેન્ટ. તો આ 4 ટાઈપના સ્ટેટમેન્ટનો આપણે સ્ટડી કરીશું. તો ઇફ સ્ટેટમેન્ટ આપણે સ્ટાર્ટ કરીએ. ડિસિઝન મેકિંગ વિથ ઇફ સ્ટેટમેન્ટ. If statement is a powerful decision making statement and it is used to control the flow of execution of statements. એ તો આપણે વાત કરી કે ભાઈ કંટ્રોલ જે છે એને આપણે સોરી એક્ઝિક્યુશનનો જે ફ્લો છે ઉપરથી નીચેનો એની જગ્યાએ એને કંટ્રોલ કરવો હોય, થોડો આમથી આમ કરવો હોય તો એ કરવા માટે if નો યુઝ થાય છે. The if statement may be implemented in different forms. If statement ના જુદા જુદા forms available છે C માં. Depending on the complexity of conditions. Conditions ની complexity કઈ ટાઈપની છે એના ઉપર ડિપેન્ડ કરે કે તમારે કેવું if statement યુઝ કરવું. if statement ના અલગ અલગ 4 ફોર્મ છે. તો એમાંથી તમારે કઈ ટાઈપના ફોર્મનો યુઝ કરવો છે if સ્ટેટમેન્ટના, એ કોના પર ડિપેન્ડ થાય, નક્કી થાય કોના પરથી? તો કે કન્ડિશન્સ પરથી. કન્ડિશન્સની કોમ્પ્લેક્સિટી. કન્ડિશન્સ એક કન્ડિશન આપી છે અને પછી તરત જ એક જ એ કન્ડિશન ટ્રુ હોય તો એક ડિસિઝન લેવાનું છે, નહીતર કઈ કરવાનું જ નથી બાકીનું કઈ. તો સિમ્પલ ઇફ સ્ટેટમેન્ટનો યુઝ થાય. કન્ડિશન ઉપર આધારિત એક ડિસિઝન છે, કન્ડિશન ફોલ્સ થતી હોય તો કોઈ ડિસિઝન કયું લેવાનું કઈ તમારી પાસે વાત છે જ નહીં એવી. તો સાદું ઇફ સ્ટેટમેન્ટ, સિમ્પલ ઇફ સ્ટેટમેન્ટ યુઝ કરવું પડે. એક કન્ડિશન ટ્રુ હોય તો આમ કરવું છે, એ કન્ડિશન ફોલ્સ હોય તો આમ કરવું છે, એટલે આમ ન હોય તો આમ, એમ. એટલે બેમાંથી એક પોસિબિલિટી હોય ત્યારે ઇફ એલ્સ સ્ટેટમેન્ટ નો યુઝ થાય. એક કન્ડિશન સાચી થયા પછી પાછી બીજી કન્ડિશન ચેક કરવાની છે. બીજી ઈ ઓલી પહેલી કન્ડિશન સાચી પડે તો જ બીજી ચેક કરવાની. પહેલી કન્ડિશન ફોલ્સ થાય તો કોઈ અન્ય કન્ડિશન ચેક કરવાની. આવું બધું હોય તો એને નેસ્ટિંગ કહેવાય. તો નેસ્ટેડ ઇફ એલ્સ સ્ટેટમેન્ટ ત્રીજી ટાઈપનું છે. પછી જે એલ્સ ઇફ લેડર, એને એક ઇફ ની અંદર ઇફ એલ્સ ઇફ એલ્સ ઇફ એલ્સ ઇફ એલ્સ ઇફ આ રીતે. આ ના સેટિસ્ફાય થાય ફર્સ્ટ કન્ડિશન તો જ બીજી ચેક કરવાની છે. બીજી ના કન્ડિશન ટ્રુ થાય તો જ ત્રીજી ચેક કરવાની છે. ત્રીજી ના ટ્રુ થાય તો જ ચોથી ચેક કરવાની. આ ટાઈપનું કઈ હોય તો એના માટે છે એલ્સ ઇફ લેડર નામનું ફોર્મેટ છે. તમને સિમ્પલ બધાના એક્ઝામ્પલ્સ એક એક આપણે લેતા જશું એટલે તમને આઈડિયા આવશે કે ભાઈ આ ટાઈપનું હોય તો આપણે આ ફોર્મ યુઝ કરવું પડે. તો આવા 4 ફોર્મ્સ અલગ અલગ અવેલેબલ છે. ફર્સ્ટ ફોર્મ છે સિમ્પલ ઇફ સ્ટેટમેન્ટ. એનું ફોર્મેટ આવું છે, ઇફ કન્ડિશન. જો આ કન્ડિશન ટ્રુ હોય તો શું એક્ઝિક્યુશન કરવાનું છે, કયા સ્ટેટમેન્ટ યુઝ કરવાના છે, એ તમારા સ્ટેટમેન્ટ બ્લોકમાં આપવાના છે. તો સ્ટેટમેન્ટ બ્લોક એટલા માટે લખ્યું છે કે ત્યાં તમે એક કરતા વધારે સ્ટેટમેન્ટ આપી શકો છો, એટલે બ્લોક શબ્દ યુઝ કર્યો છે. તો આ એની સિન્ટેક્સ કહેવાય. સિન્ટેક્સ એટલે આના સી ના પ્રોગ્રામમાં આપણે આ રીતે યુઝ કરશું. આપણે આ રીતે લખવાનું રહેશે. ઇફ સ્મોલમાં બ્રેકેટમાં કન્ડિશન. કન્ડિશન કેવી રીતે લખાય? આપણે ઓલા રિલેશનલ ઓપરેટર ને એ બધું જોયું છે, એના ઉપરથી લખી શકાય. તો ઇફ કન્ડિશન અને કન્ડિશન સાચી હોય ત્યારે જે આપણા એક્ઝિક્યુશન કરવાના થતા હોય તે સ્ટેટમેન્ટ્સ, એક કરતા વધુ સ્ટેટમેન્ટ્સ હોય તો સ્ટેટમેન્ટ બ્લોક કહેવાય. એટલે તો એક કરતા વધુ સ્ટેટમેન્ટ હોય તો જ આ કર્લી બ્રેકેટ જે સ્ટાર્ટ થાય છે અને એન્ડ થાય છે એની જરૂર છે. એક કરતા વધારે સ્ટેટમેન્ટ ન હોય તો આ કર્લી બ્રેકેટ ઓપ્શનલ છે, એટલે કે ન કરશો તો ચાલશે. એટલે જો એક કરતા વધુ સ્ટેટમેન્ટ હોય તો આ કમ્પલસરી પણ છે. આ બંને કર્લી બ્રેકેટ્સ જે છે
એ કમ્પલસરી બની જશે જો એક કરતા વધુ સ્ટેટમેન્ટ હશે તો. એટલે અહીંયા તમારે આટલું જ ધ્યાન રાખવાનું છે કે એક કરતા વધુ સ્ટેટમેન્ટ હોય તો તમારા કર્લી બ્રેકેટ્સ આપીને પછી બધા સ્ટેટમેન્ટ્સ લખવાના છે. અને એક જ સ્ટેટમેન્ટ હોય તો કર્લી બ્રેકેટ કરો કે ન કરો કોઈ ફેર પડતો નથી. એટલે નોર્મલી તમે કર્લી બ્રેકેટ કરવાની હેબિટ રાખશો તો એક હોય કે એક કરતા વધારે હોય કોઈ ફરક પડે નહીં. એટલે ઓલવેઝ તમારે કર્લી બ્રેકેટ કરવો નોર્મલી. પછી તમને ખ્યાલ આવી જાય કે આ રીતના કરવાનું છે તો કઈ પછી ચિંતા નહીં. એક સ્ટેટમેન્ટ હોય તો ના કરો તો ચાલે. તો ઈફ પછી કન્ડિશન ટ્રુ હોય તો જે સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ કરવાના છે તે. એ જે આખો બ્લોક કમ્પ્લીટ થાય પછી આવશે નવું સ્ટેટમેન્ટ આગળનું, ઓલા ફ્લોમાં આગળ જે જવાતું હોય તે. તો આવું આ એક ઇફ નું સિમ્પલેસ્ટ ફોર્મ છે. This is the simplest if statement which checks a condition. If condition is true, then only the statement block is executed, otherwise not executed. After that, the control of execution goes to statement X. એટલે આનું કામ પૂરું થઈ ગયું કે આ સ્ટેટમેન્ટ બ્લોક જે છે એક્ઝિક્યુટ કરવો છે કે નથી કરવો એ નક્કી કરે. આ કન્ડિશન સાચી હશે તો એક્ઝિક્યુટ થશે, નહીં તો નહીં થાય. આ જે કામ પતી જાય પછી આગળ વધશે સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ થવાના. નેક્સ્ટ આ કર્લી બ્રેકેટ પછી જે કાંઈ તમે આપ્યા હશે સ્ટેટમેન્ટ એ એક્ઝિક્યુટ થશે. તો એને ડાયાગ્રામેટિકલી ફ્લો ચાર્ટથી આવી રીતે બતાવી શકાય. ઉપરથી ફ્લો અહીંયા નીચે આવતો હોય છે. પછી જેવું ઇફ સ્ટેટમેન્ટ આવે, ઇફ સ્ટેટમેન્ટ એટલે આ કન્ડિશન જે આપેલી હોય એ કન્ડિશન ચેક થાય. એ કન્ડિશન ચેક થાય એ જો ટ્રુ હોય તો પેલો સ્ટેટમેન્ટ બ્લોક જે છે એ એક્ઝિક્યુટ થાય. અને ફોલ્સ હોય તો સ્ટેટમેન્ટ એક્સ નામનું જે આગળ જે ફ્લો હતો અને પછી નેક્સ્ટ પણ આગળ ફ્લો આગળ વધશે અને એ રીતે બાકીના સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ થશે. તો આ રીતે એનો આપણો ફ્લો ચાર્ટ બતાવી શકાય. કન્ડિશન છે એ ડિસિઝન મેકિંગ પેલા માટે છે એટલે આ ડાયમંડ બતાવ્યો છે. આ ફ્લો છે ડેટા અલગ એક્ઝિક્યુશનનો ફ્લો ઉપરથી આવતો હોય એના માટે એરો છે. આ ટ્રુ ફોલ્સ માટે બે જે આપણે ફ્લો ચાર્ટ વખતે શીખ્યા હતા બધું. ટ્રુ હોય તો આ સ્ટેટમેન્ટ બ્લોક, અધરવાઇઝ અહીંયા આના પછી પણ કંટ્રોલ તો પાછો અહીંયા જ આવશે સ્ટેટમેન્ટ એક્સ ઉપર અને પછી આગળ વધશે કંટ્રોલ. તો એનો એક સિમ્પલ એક્ઝામ્પલ લઈએ આપણે. રાઇટ એ પ્રોગ્રામ ટુ ઇનપુટ 4 વેલ્યુઝ એન્ડ ટેક સમ ઓફ ફર્સ્ટ એન્ડ થર્ડ, સેકન્ડ એન્ડ ફોર્થ વેલ્યુઝ. Also check which sum is maximum. ફર્સ્ટ એન્ડ થર્ડ નો મેક્સિમમ છે કે સેકન્ડ એન્ડ ફોર્થ નો મેક્સિમમ છે એ ચેક કરવાનું છે. એટલે મૂળ તો બે વેલ્યુમાંથી કોણ મેક્સિમમ છે એ જોવાનું છે. એની પહેલા 4 વેલ્યુ છે એટલે પહેલા બે નો સરવાળો કરવાનો છે. તો એના માટે આપણે આ બધું તમને ખ્યાલ જ છે કેવી રીતે લખવાનું છે, શું શું સ્ટેટમેન્ટ આપવાના છે. 4 વેલ્યુ છે એટલે ABCD ઇન્ટીજર ABCD. S1 અને S2 એટલે S1 એટલે પહેલો સમ અને S2 એટલે બીજો સમ. આ બે સમ કર્યા પછી એને આપણે કમ્પેર કરી લેશું અને કોણ મોટું છે એના ઉપર આધારે આપણે કહેશું કે મેક્સિમમ કોણ છે. ક્લિયર સ્ક્રીન ખબર છે તમને? એન્ટર ફર્સ્ટ વેલ્યુ, આ રીતે 4 વેલ્યુ એન્ટર કરવાની છે. એન્ટર સેકન્ડ વેલ્યુ, 4 વેલ્યુ એક જ સ્ટેટમેન્ટથી એન્ટર કરાવી શકાય. એન્ટર 4 વેલ્યુઝ એમ કરી 4 વખત %d તમે અહીં આપશો અને 4 વેરિયેબલ આ રીતે આપશો તો કરી શકાશે. તો 1 by 1 કરાવ્યા છે એટલે 4 વેરિયેબલ
ઇનપુટ કરાયા છે એ બી સી અને ડી. હવે એ અને સી ફર્સ્ટ અને થર્ડ છે એનો સમ લીધો S1 ઇક્વલ ટુ A પ્લસ સી, S2 ઇક્વલ ટુ બી પ્લસ ડી એટલે સેકન્ડ અને ફોર્થ. હવે જોવાનું છે કે કોણ આમાંથી મેક્સિમમ કોણ છે. તો S1 અને S2 માંથી જો S1 ગ્રેટર દેન હોય તો S1 મેક્સિમમ થાય અને S2 ગ્રેટર દેન હોય તો S2 મેક્સિમમ થાય. તો પહેલા આપણે S1 મેક્સિમમ છે કે નહીં ચેક કરીએ. ઇફ S1 ગ્રેટર દેન S2 આમ હોય તો કર્લી બ્રેકેટમાં આ કર્લી બ્રેકેટ અહીંયા એક જ સ્ટેટમેન્ટ છે બ્લોકની અંદર, એટલે એક સ્ટેટમેન્ટ છે એટલે તમે આ કર્લી બ્રેકેટ ન કર્યા હોત તો ચાલે. તો ઇફ S1 ગ્રેટર દેન S2 તો શું પ્રિન્ટ કરાવશું આપણે? S1 છે જે એ S1 શું છે? ફર્સ્ટ અને થર્ડ વેલ્યુ નો સમ. તો એ મેક્સિમમ છે એટલે સમ ઓફ ફર્સ્ટ એન્ડ થર્ડ વેલ્યુ ઇઝ મેક્સિમમ. જો S2 મોટો હોય, ફરી વખત બીજી કન્ડિશન લખીએ આપણે. ઇફ S2 ગ્રેટર દેન S1 તો કહી શકીએ આપણે S2 મેક્સિમમ છે. S2 શું છે? સેકન્ડ અને ફોર્થ નો સમ. એટલે સમ ઓફ સેકન્ડ એન્ડ ફોર્થ વેલ્યુ ઇઝ મેક્સિમમ. કયો મેક્સિમમ છે એ આપણે લખાઈ ગયું છે એટલે હવે કામ પૂરું થઈ ગયું. તો ગેટ CH કરીને કર્લી બ્રેકેટ ઓવર કરો મેઇન નો એટલે પ્રોગ્રામ આપણો કમ્પ્લીટ થઈ ગયો. તો આ સિમ્પલ ઇફ સાથે કન્ડિશન અને કન્ડિશન ટ્રુ હોય તો જ આ એક્ઝિક્યુટ કરવાનું છે, ન હોય તો કઈ આગળ કરવાનું નથી, આગળ વધવાનું છે. એટલે અહીંથી આગળ અહીંયા વધશે. પહેલી કન્ડિશન સેટિસ્ફાય નહીં થાય તો અહીંયા વધશે, આગળ વધશે. અહીંયા તો આ જ વસ્તુ આપણે ઇફ એલ્સ થી કરી શક્યા હોય. કેવી રીતે? કે જો આ કન્ડિશન સેટિસ્ફાય થાય S1 ગ્રેટર દેન S2 તો ફર્સ્ટ એન્ડ થર્ડ નો જે સમ છે એ મેક્સિમમ થાય, એટલે કે S1 ગ્રેટર થાય. પણ જો આ કન્ડિશન સેટિસ્ફાય ના થાય તો કોને કહી શકાય મેક્સિમમ? S2 ની વેલ્યુને મેક્સિમમ કહી શકાય. તો એલ્સ પાર્ટ ની અંદર તમે લખી શક્યા હોત કે આ કન્ડિશન સેટિસ્ફાય થાય તો સમ ઓફ ફર્સ્ટ એન્ડ થર્ડ વેલ્યુ ઇઝ મેક્સિમમ. એલ્સ શું થાય? સમ ઓફ સેકન્ડ એન્ડ ફોર્થ વેલ્યુ ઇઝ મેક્સિમમ. તો આવું બીજું ઇફ સ્ટેટમેન્ટ લખવાની જરૂર પડે નહીં. તો આવા વારંવાર ઇફ સ્ટેટમેન્ટ ના લખવાય તો ઇફ એલ્સ. પણ એ કેસમાં ખાતરી હોય છે કે ઓલું જે છે પહેલી કન્ડિશન એ સેટિસ્ફાય ન હોય તો અધરવાઇઝ આમ જ કરવાનું છે, એ ખાતરી હોય તો થાય. હવે આમાં બંને ઇક્વલ હોય તો આપણે આવું ના લખવું હોય, તો બંને ઇક્વલ જેવું લખાવવું હોય તો પછી તો આવું ના કરી શકાય. એક્ઝેક્ટલી કોણ મેક્સિમમ છે અથવા તો બંને ઇક્વલ જેવું કેવું હોય આપણે, તો આમાં ના થાય. તો એને જુદી રીતે વિચારવું જોઈએ, લોજિક વિચારવાનું હોય. તો આ એલ્સ સ્ટેટમેન્ટથી કેવી રીતે કરી શકાય? તો એના માટે ઇફ એલ્સ સ્ટેટમેન્ટ સમજીએ આપણે. ઇફ કન્ડિશન આ એની સિન્ટેક્સ છે. અચ્છા, એક્ઝામની અંદર કોઈ પણ સ્ટેટમેન્ટ પૂછાય એટલે તમારે શું કરવાનું? એની ફરજિયાત કન્ડિશન લખવાની, સિન્ટેક્સ લખવાની, એનો યુઝ લખવાનો. ત્યાર પછી એનો ફ્લો ચાર્ટ પણ બનાવવાનો, એને થોડું સમજાવવાનું અને એક એક્ઝામ્પલ આપવાનું. આટલી વસ્તુ ફરજિયાત તમારે એક્ઝામમાં લખવી જોઈએ. અને સમજાવવાનું કેવી રીતે? તો આ સિન્ટેક્સ ને આવી રીતે સમજાવી દેવાની કે જો કન્ડિશન આપેલી જે છે એ ટ્રુ થાય તો આની અંદર જે કોઈ બ્લોક્સ એ આમાં લખેલું જ છે આમ તો, એટલે સમજાવેલું પણ છે. તો ઘણામાં એવું હોય કે આમાં મેં પૂરેપૂરું ના લખ્યું હોય તો તમારે થોડું એક્સ્ટ્રા લખવું જોઈએ. આ બ્લોક, આ ફ્લો ચાર્ટ આપવાનો તમારે અને એક એક્ઝામ્પલ આપવાનું. એક્ઝામ્પલ તમે આના સિવાયનો પણ બીજો લઈ શકો તમે, એવું જરૂરી નથી કે આ જ લ્યો. હવે ઇફ ના બધા ફોર્મ પૂછાયા હોય તો દરેકનું આવી રીતે તમારે કરવાનું રહેશે. તો શોર્ટ કોઈ વસ્તુ શોર્ટમાં કરો તો ચાલે, કારણ કે આખો ઇફ ના બધા ફોર્મ પૂછાયા છે. એક ફોર્મ અલગથી પૂછાયું હોય તો એને વ્યવસ્થિત લખવું જોઈએ. અચ્છા, બ્લોક્સ ની અંદર આ જે ફ્લો ચાર્ટ જે છે એ હું એક્ઝામ્પલ પૂરતા ફર્સ્ટ અને સેકન્ડ ના ઇફ સિમ્પલ ઇફ અને ઇફ એલ્સ ના ફ્લો ચાર્ટ આપ્યા છે. આગળ મેં ફ્લો ચાર્ટ બીજાના નથી આપ્યા, તો એ જે કોઈ PDF ફાઇલ આપણે મૂકશું એમાં હશે.
મટીરિયલની ફાઇલ મૂકશું આપણે જે યુનિટ 3 ની એમાં હશે, એમાંથી જોઈ લેવાના. તો એક સેકન્ડ. અચ્છા, વોઇસ નતો આવતો ને, હવે આવે છે? ઓકે, તો અગેન પાછું સ્ટાર્ટ કરીએ આપણે. ઇફ એલ્સ સ્ટેટમેન્ટ આપણે જોવાનું હતું. તો આ ઇફ એલ્સ સ્ટેટમેન્ટની સિન્ટેક્સ છે. If condition is true, then statement block 1 will execute. If condition is false, એટલે કે else condition false થાય તો ક્યાં જશે કંટ્રોલ? else પાર્ટમાં. else પાર્ટમાં સ્ટેટમેન્ટ બ્લોક 2, એટલે જ્યારે આપણે એક કન્ડિશન ટ્રુ હોય તો આમ કરવાનું, એક કન્ડિશન ફોલ્સ હોય તો શું કરવાનું, એ બીજી પોસિબિલિટી હોય. તો બે જ પોસિબિલિટી હોય
આ કન્ડિશન સાચી છે, યસ, તો આ પોસિબિલિટી. સાચી નથી, નો, તો આ પોસિબિલિટી. એટલે S1 અને S2 માંથી ગ્રેટર ફાઇન્ડ કરવાના કેસમાં એવું જ હતું કે S1 ગ્રેટર દેન S2 હોય તો આ S1 ને મેક્સિમમ કહો, ના હોય તો તમે S2 ને મેક્સિમમ કહી શકો ડાયરેક્ટ. કારણ કે S1 ગ્રેટર ના હોય તો S2 જ ગ્રેટર હશે. ના હોય તો જો S2 ગ્રેટર ના હોય તો શું થાય? બંને ઇક્વલ હોય. ત્રણ પોસિબિલિટી હોય, ગ્રેટર, ઇક્વલ અથવા લેસ દેન. ત્રણ મેથેમેટિકલી આ ત્રણ માંથી એક જ પોસિબિલિટી હોય. તો બંને ઇક્વલ હોય તો આપણે S2 ઇક્વલ હોય તો S2 ને મેક્સિમમ કહી શકો, S1 ને મેક્સિમમ કહી શકો. તો S1 ગ્રેટર દેન S2 હોય તો S1 છે એને આપણે મેક્સિમમ લઈ શકાય. પણ એમ ના હોય તો S2 ને મેક્સિમમ લઈ શકાય, કારણ કે જો બંને ઇક્વલ હોય તો S1 અને S2 બંને મેક્સિમમ થાય. એટલે બે માંથી કોઈ પણ વેલ્યુ લખશો, બધી બે સરખી જ છે, એટલે બે માંથી ગમે તે નામ આપી શકશો આપણે, એ મેક્સિમમ થશે. પણ ત્રણેય પોસિબિલિટી જો ચેક કરવાની હોય કે મેક્સિમમ આ ગ્રેટર છે કે બંને ઇક્વલ છે કે પેલું ગ્રેટર છે, એમ ત્રણ પોસિબિલિટી તમારે જો ચેક કરવી હોય ત્રણેય તે, તો ઇફ એલ્સ નહીં ચાલે. કારણ કે તો પછી આખું એલ્સ પછી ફરી તમારે બીજી કન્ડિશન આપવી પડશે કે ભાઈ બંને ઇક્વલ નથી ને આમ. એટલે ત્રણ કન્ડિશન ચેક કરવાની હોય તો એ રીતના ઇફ નું ફોર્મેટ યુઝ કરવું પડે. અને બે જ વસ્તુ ચેક કરવાની હોય કે આ સાચું છે તો આમ, નહીતર આમ. તો તમે ઇફ એલ્સ યુઝ કરી શકો. આ રીતે sometimes we want to execute one set of statements if condition is satisfied, and other set of statements if condition is false. એટલે બે માંથી એક જ કરવાનું છે. તો in that case we can use if else statement. If condition is true, then statement block 1 is executed, and if it is false, then statement block 2 will execute. એનો ફ્લો ચાર્ટ છે, ઉપરથી ફ્લો આવે છે. અહીંયા જેવા ઇફ સ્ટેટમેન્ટ પહોંચીએ છીએ એટલે કન્ડિશન આપેલી હોય છે, એ ચેક થાય છે. કન્ડિશન ટ્રુ હોય તો સ્ટેટમેન્ટ બ્લોક 1 એક્ઝિક્યુટ થાય છે, ફોલ્સ હોય તો સ્ટેટમેન્ટ બ્લોક 2 એક્ઝિક્યુટ થાય છે. બંને કેસની અંદર ફરી કંટ્રોલ આગળ વધશે, અને અહીંયા તમે આગળનો ફ્લો બતાવી શકો. આ બંને કેસમાં અહીંથી આમ એરો લાવી, બંનેનો એરો નીચે કરી બે ભેગા કરી દેવાના, અને પછી સ્ટેટમેન્ટ એક્સ એટલે કે આગળનું સ્ટેટમેન્ટ, એ તમારે સ્ટેટમેન્ટ એક્સ અહીંયા બતાવવું હોય તો બતાવી શકાય સિન્ટેક્સમાં નીચે. આ આખું પૂરું થાય, ઇફ એલ્સ, પછી આ બધું પૂરું થાય, પછી સ્ટેટમેન્ટ એક્સ એટલે કે રેગ્યુલર સ્ટેટમેન્ટ, રેગ્યુલર સિક્વન્સમાં જે આવતું હોય તે સ્ટેટમેન્ટ. તો એને તમે ફ્લો ચાર્ટમાં પણ આમ બતાવી શકો. અચ્છા, હવે બીજી એક વાત કરું કે આ ફ્લો ચાર્ટ્સ મેં ફર્સ્ટ ઇફ સિમ્પલ ઇફમાં અને આ ઇફ એલ્સમાં, એ બેમાં જ મેં ફ્લો ચાર્ટ બતાવ્યા છે. આગળ બધે ફ્લો ચાર્ટ બતાવ્યા નથી, કારણ કે આ બધું ડ્રો કરીને આમાં લાવવું ને બધું બહુ અઘરું કામ છે. એટલે સ્લાઇડ તૈયાર કરવામાં જ ખૂબ સમય જાય છે. એવું ન થાય એટલે મેં બધામાં નથી બનાવ્યા. અને હવે પ્રેઝન્ટેશનની સ્ટાઇલ પણ હું કદાચ ચેન્જ કરવાનો છું. એટલે જે ઓલરેડી મારી પાસે તૈયાર મટીરિયલ જે છે એ જ સીધું તમને ડિસ્પ્લે થાય એવું કરવાનો છું. કારણ કે આ બનાવવામાં ખૂબ મને મહેનત પડે છે. તો 1 કલાક ભણાવવા માટે 4 કલાક તો આ બધું કર્યા કરવું પડે. તો એવું ન થાય એટલે આપણે બીજી પદ્ધતિ થોડી અપનાવશું. એટલે આમ ટૂંકમાં બધા આમાં ફ્લો ચાર્ટ બતાવ્યા નથી, પણ તમને એ બધા ફ્લો ચાર્ટ્સ જે પીડીએફ હું મટીરિયલ તરીકે મૂકીશ, તમારી સાથે શેર કરીશ, એમાં આવી જશે. એટલે એમાંથી તમે જોઈ શકશો. તો હવે આનો એક્ઝામ્પલ જોઈએ. એક્ઝામ્પલ ઓફ ઇફ એલ્સ સ્ટેટમેન્ટ. મેં વાત કરી એમ કે પહેલામાં S1 ગ્રેટર દેન S2 હોય તો S1 મેક્સિમમ, નહીતર S2 મેક્સિમમ, એવી ટાઈપનો એક્ઝામ્પલ આમાં લઈ શકાય. એક્ઝામની અંદર તમારે કંઈ પણ પૂછાય આવા સ્ટેટમેન્ટ્સ, એટલે તમારે દરેક સ્ટેટમેન્ટ લખવા માટે થઈને આટલું તો લખવું જ પડે. માનો કે સિમ્પલ ઇફ સેપરેટલી પૂછાયું હોય તો એની સિન્ટેક્સ લખો.
એનો યુઝ લખો, એને સમજાવવામાં મેથ મોસ્ટલી તો સમજાવેલું જ છે. અહીંયા સાત કંઈક ઓછું પડતું હોય તો થોડું વધારે લખવું હોય તો લખી શકો તમે. એક ફ્લો ચાર્ટ આપો અને એક એક્ઝામ્પલ આપો. આટલું તો દરેક સ્ટેટમેન્ટ નું આપવું જ પડે તમારે એક્ઝામમાં. તો પરફેક્ટ લખ્યું કેવાય. એક્ઝામ તમે એક્ઝામ્પલ જે છે એ આમાં મેં જે આપ્યો એ જ આપવો એવું જરૂરી નથી. તમારી રીતે બીજા લઈ શકાય. કોઈ પણ એક એક્ઝામ્પલ આપવાનો રહે. બધા સ્ટેટમેન્ટ ઇફ ના તમામ ફોર્મેટ એકી સાથે પૂછાયા હોય તો તમે થોડું અને કઈ શોર્ટ કરવું કેવું કઈ કરવું હોય તો વિચાર. બાકી શોર્ટેસ્ટ મેથડ મેં લખી છે આમાં. બાકી એવું અમુક જગ્યાએ તમે એવું કરી શકો. બાકી તો મોસ્ટલી તમારે આટલી વસ્તુ તો લખવી જ જોઈએ. તો આપણે ઈ ફેલ્સ નો એક એક્ઝામ્પલ જોઈ લઈએ. રાઇટ એ પ્રોગ્રામ ટુ ઇનપુટ ટુ વેલ્યુઝ એન્ડ ફાઇન્ડ મેક્સિમમ વેલ્યુ. તો બે જ વેલ્યુ ઇનપુટ કરવાની છે એટલે એ અને બી. મેક્સ અલગથી તમારે વેરિયેબલ લેવા હોય તો લઈ શકો તમે. તો અહીંયા બે વેલ્યુ ઇનપુટ કરી છે. ફર્સ્ટ વેલ્યુ એ, સેકન્ડ વેલ્યુ બી. એક જ વસ્તુ ચેક કરવાની છે એ ગ્રેટર ધેન બી છે કે નહીં. એ ગ્રેટર ધેન બી હોય તો એ મેક્સિમમ છે. આ ના હોય તો બી મેક્સિમમ છે. તો પ્રિન્ટ ઓફ પર્સન્ટ ડી ઇઝ મેક્સિમમ. પર્સન્ટ ડી એટલે એની જગ્યાએ એ પ્રિન્ટ થશે. તો એની વેલ્યુ જે છે મેક્સિમમ છે. પ્રિન્ટ પર્સન્ટ ડી ઇઝ મેક્સિમમ બી. એટલે એ ગ્રેટર ધેન બી ન હોય તો જ એલ્સ પાર્ટમાં આવશે. એલ્સ એટલે આ કન્ડિશન સેટિસ્ફાય ન થતી હોય તો. બંનેમાં એક એક સ્ટેટમેન્ટ છે એટલે ઓલા કર્લી બ્રેકેટ નથી કર્યા અહીંયા. તો ઈફ પછીની બોડી આ કહેવાય. આ કન્ડિશન ટ્રુ વાળી બોડી આ કહેવાય બ્લોક 1. એલ્સ અધરવાઇઝ બ્લોક 2 વાળી બોડી આ કહેવાય. એક જ સ્ટેટમેન્ટ. આ આખું કમ્પ્લીટ થાય, બે માંથી એક એક્ઝિક્યુટ થઈ જાય, પ્રિન્ટ થઈ જાય એટલે કંટ્રોલ આવશે અહીંયા ગેટ સીએચ ઉપર. જે આપણે જરૂરી છે ઓલા પ્રોગ્રામને વેઇટ કરાવવા માટે. અને આ મેઇન અહીંયા પૂરો થઈ ગયો. તો આનું પહેલું આઉટપુટ એટલે કે પહેલી વાર રન કરો તમે તો એક મેં પેલામાં રન કરીને તૈયાર કરેલું લખેલું છે. એટલે રન કરો એટલે શું આવશે? આવું તો પ્રિન્ટ આ પોતે જ કરશે. એન્ટર ફર્સ્ટ વેલ્યુ ને પછી કર્સર અહીંયા હશે. તો એન્ટર ફર્સ્ટ વેલ્યુ કર્સર અહીંયા હશે. એટલે આપણે 1 6 ટાઈપ કરીને એન્ટર કી આપશું. એટલે 1 6 ઇનપુટ થશે. ઈસામાં જશે એમાં. પછી આ ઓટોમેટિક આ પ્રિન્ટ થશે. એન્ટર સેકન્ડ વેલ્યુ. પછી કર્સર અહીંયા હશે. આપણે 27 ટાઈપ કરીને એન્ટર આપશું એટલે એ તરત આવો આન્સર આપશે આપણને. 27 ઇઝ મેક્સિમમ. શું કામ? અહીંયા એ બીજી વેલ્યુ છે ને બી, એ મેક્સિમમ છે ને. એટલે કે આ એ ગ્રેટર ધેન બી. એ ની વેલ્યુ 16 છે, બી ની વેલ્યુ 27. આ કન્ડિશન ફોલ્સ થઈ. 16 ગ્રેટર ધેન 27 આ કન્ડિશન ફોલ્સ થઈ. કન્ડિશન ફોલ્સ થઈ એટલે એલ્સ પાર્ટમાં આવે. એલ્સ પાર્ટમાં આ જે છે પ્રિન્ટ થશે. એટલે આની જગ્યાએ વેલ્યુ કોની વેલ્યુ? બી ની. બી ની વેલ્યુ 27 એટલે 27 ઇઝ મેક્સિમમ. ઇઝ મેક્સિમમ આવું આઉટપુટ આવશે. બીજી વાર રન કરીએ અને આવી વેલ્યુ આપીએ 31 અને 14 તો પહેલી વેલ્યુ મેક્સિમમ છે એટલે એ ની વેલ્યુ એ ગ્રેટર ધેન બી કન્ડિશન ટ્રુ થશે. કન્ડિશન ટ્રુ થાય એટલે આ પાર્ટ એક્ઝિક્યુટ થશે. તો એ ની વેલ્યુ અહીંયા પ્રિન્ટ થશે એટલે 31 ઇઝ મેક્સિમમ. 31 ઇઝ મેક્સિમમ આઉટપુટ આવશે. હવે ત્રીજું ફોર્મેટ જોઈએ નેસ્ટેડ ઇફ સ્ટેટમેન્ટ. નેસ્ટેડ ઇફ એટલે ઇફ ની અંદર ઇફ. એક કન્ડિશન ટ્રુ થાય તો તરત બીજી જોવાની હોય. પણ ઓલી કન્ડિશન ટ્રુ થાય તો જ જોવાની હોય એવો કેસ હોય ત્યારે તમે આ કરી શકો. પેલી કન્ડિશન ફોલ્સ થાય તો બીજી કઈક કન્ડિશન જોવી હોય તો જો, નહીતર પછી ડાયરેક્ટ કઈક બીજું એક્ઝિક્યુશન હોય તો એ ટાઈપનું એમ. ટૂંકમાં બીજી એક કન્ડિશન ક્યારે ચેક કરવાની છે તો કે અગાઉની કન્ડિશન સાચી હોય એવા કેસમાં. તો આ બધું કયા કેસમાં હોય શકે એ બધું હું તમને થોડી ડિસ્કશન એવું કરું એક્ઝામ્પલ રિયલ લાઈફના એક્ઝામ્પલ્સમાં. તો સપોઝ તમે કોઈ
યર ને તમારે લીપ યર છે કે નહીં ચેક કરવું હોય તો નોર્મલી આપણે એમ કહીએ છીએ કે 4 થી ડિવિઝિબલ હોય તો એને લીપ યર કહેવાય. એટલે એમાં ફેબ્રુઆરીના 29 ડેઝ હોય, અધરવાઇઝ ફેબ્રુઆરીના 28 ડેઝ હોય. લીપ યર નોન લીપ યર હોય તો એક જ કન્ડિશન ખરેખર નથી. મેથેમેટિકલી તમે જોશો લીપ યર કોને કહેવાય તો લીપ યર હોવા માટે પહેલું જોવાનું છે તમારે એ સેન્ચુરી યર નથી ને, એટલે કે 1900 નું વર્ષ, 2000 નું વર્ષ, 2100 નું વર્ષ, 2200 નું વર્ષ, આવું કોઈ સેન્ચુરી નું યર નથી ને. સેન્ચુરી નું યર ક્યારે કહી શકાય? 100 થી ડિવિઝિબલ હોય તો, 100 થી ડિવિઝિબલ હોય તો 2100, 1200, 1500, 1600, 1900, 2100, 2000 સાલ, તો આ બધી સેન્ચુરી યર છે. તો સેન્ચુરી યર જે છે એ 100 થી ડિવિઝિબલ હોય તો 100 થી ડિવિઝિબલ હોય તો તમારે લીપ યર હોવા માટે બીજી કન્ડિશન છે એની 400 થી ડિવિઝિબલ હોય તો જ એને એ લીપ યર હોય. દરેક સેન્ચુરી યર લીપ યર નથી, કારણ કે 4 થી ડિવિઝિબલ હોય જ છે, પણ છતાં એ લીપ યર નથી. 1900 લીપ યર નથી, 1900 નું વર્ષ લીપ યર નહોતું, પણ 2000 નું વર્ષ હતું લીપ યર, કારણ કે એ 400 થી પણ ડિવિઝિબલ છે. 1900 400 થી ડિવિઝિબલ નહોતું. 2100 ની સાલ જે આવશે એ લીપ યર નહીં હોય. શું કામ? એ 400 થી ડિવિઝિબલ નથી થતું. તો સૌથી પહેલું તમારે જોવાનું છે સેન્ચુરી યર નથી ને. સેન્ચુરી યર ના હોય તો, સેન્ચુરી યર હોય તો શું છે? તો 400 થી ડિવિઝિબલ હોવું જોઈએ. એટલે પહેલી કન્ડિશન તમારી થઈ સેન્ચુરી યર જોવાની. સેન્ચુરી યર જોવા માટે 100 થી ડિવિઝિબલ છે કે નહીં. તો પહેલી કન્ડિશન, ઇફ યર ડિવિઝિબલ બાય 100, એટલે યર મોડ્યુલો 100 ઇક્વલ ટુ 0, ડબલ ઇક્વલ 0. આ તમારી કન્ડિશન થઈ. હવે એ ના હોય તો તમારે પેલું 4 વાળું જોવાનું છે. 4 થી ડિવિઝિબલ હોય તો લીપ યર છે, 4 થી ડિવિઝિબલ ના હોય તો લીપ યર નથી. પણ 100 થી ડિવિઝિબલ હોય તો તમારે બીજી કન્ડિશન, 400 થી ડિવિઝિબલ છે તો પાછું એ જોવાનું, તો લીપ યર, નહીતર નહીં. એટલે 100 થી ડિવિઝિબલ ટ્રુ થાય તો જ બીજી કન્ડિશન 400 વાળી ચેક કરવાની. 100 થી ડિવિઝિબલ વાળી ટ્રુ ના થાય તો 4 વાળી કન્ડિશન ચેક કરવાની. તો આ એકબીજા ઉપર આવું આધારિત છે. તો આને કહેવાય નેસ્ટિંગ ઓફ ઇફ. તો આ એવું તમને ફોર્મેટ અહીંયા મળે છે. ઇફ કન્ડિશન 1 ટ્રુ હોય તો કર્લી બ્રેકેટ, અને આગળ ઇફ કન્ડિશન 2 કન્ડિશન ટ્રુ હોય તો સ્ટેટમેન્ટ બ્લોક 1, કન્ડિશન 2 ફોલ્સ હોય એલ્સ તો સ્ટેટમેન્ટ બ્લોક 2. હવે આ કન્ડિશન 1 ફોલ્સ હોય તો એનું એલ્સ આ છે, અને સ્ટેટમેન્ટ બ્લોક 3. અને આ બધું ફોર્મેટ આખું કમ્પ્લીટ થઈ જાય. એમાંથી એક પર્ટિક્યુલર એકાદી જે કન્ડિશનની જે સ્થિતિ હોય એના આધારે એકાદો બ્લોક એક્ઝિક્યુટ થઈ જશે, અને એ પછી નોર્મલ ફ્લોમાં સ્ટેટમેન્ટ એક્સ, અને પછી આગળ બીજા સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ થશે. So for complex problems, we need to check more than one condition. The if statement can be used inside another if statement. This type of use of if statement is called nesting of if statement. The nesting can be up to any level. Up to any level मतलब ફરીથી તમારે આ if condition 2 અને એની અંદર આ condition true સાચી હોય તો ફરીથી તમારું if condition 3 એવું અહીંયા એની અંદર આવી શકે. આનું નેસ્ટિંગ પાછું if condition 3 થી ફરીથી એનું પાછું નેસ્ટિંગ કરવું હોય તો કરી શકો. તો એક નેસ્ટિંગ તમે કોઈ પણ લેવલ સુધી જઈ શકો. એમાં જરૂરી નથી, એમાં કોઈ મેક્સિમમ લિમિટ નથી કે આટલા લેવલ સુધી નેસ્ટિંગ થઈ શકે, એવી કોઈ લિમિટ નથી.
તો એક એક્ઝામ્પલ છે નેસ્ટેડ ઇફ નો. ત્રણમાંથી મેક્સિમમ ફાઇન્ડ કરવાનું છે. રાઇટ એ પ્રોગ્રામ ટુ ફાઇન્ડ મેક્સિમમ એમંગ 3 વેલ્યુઝ. 3 વેલ્યુ આપો, ઇનપુટ કરાવો અને મેક્સિમમ ફાઇન્ડ કરો. તો 3 વેલ્યુ માટે A, B, C અને મેક્સિમમ માટે મેક્સ. ક્લિયર સ્ક્રીન. એન્ટર 3 વેલ્યુઝ. ત્રણેય વેલ્યુ એકી સાથે એન્ટર કરાવી દઈએ છીએ આપણે અહીંયા. એટલે એક જ સ્ટેટમેન્ટમાં સ્કેનએફમાં %d સ્પેસ %d કોમા %a કોમા %b કોમા %c. હવે ત્રણેય વેલ્યુ આવી ગઈ એટલે ઈ આપણે ચેક પહેલી કન્ડિશન છે A ગ્રેટર ધેન B હોય તો. જો A ગ્રેટર ધેન B હોય તો એનો મતલબ શું થયો? B કરતા તો મોટી વેલ્યુ મળી જ ગઈ તમને A. તો હવે A અને C નો જ પ્રશ્ન રહ્યો ને, 3 વેલ્યુ છે એટલે A અને C ને કમ્પેર કરીએ આપણે, અને જે મોટું હોય એ મેક્સિમમ થાય. તો આની અંદર તમારે નેસ્ટિંગ કરીને બીજી કન્ડિશન લખવાની. અહીંયા તમે લખ્યું ઇફ A ગ્રેટર ધેન B, તો આ કન્ડિશન સાચી હોય તો A મોટો થઈ ગયો B કરતા, એટલે B તો નહીં જ. B આપણી કોમ્પિટિશન માંથી નીકળી ગયો મેક્સિમમ ની. એટલે હવે બાકી રહ્યા A અને C. તો ઇફ A ગ્રેટર ધેન C, તો A ગ્રેટર ધેન C હોય તો A મેક્સિમમ અને નહીતર C મેક્સિમમ. રાઈટ. હવે A ગ્રેટર ધેન B ફોલ્સ હોય તો શું થાય? તો બી એક છે એ કોમ્પિટિશન માંથી નીકળી ગયો એટલે બી ને સી રહ્યા. તો એલ્સ પાર્ટ ની અંદર ઇફ બી ગ્રેટર ધેન સી તો બી ઇઝ મેક્સિમમ, એલ્સ સી ઇઝ મેક્સિમમ. પતી ગયું. આની લાઈનમાં ગેટ સી જ મેં એટલા માટે અત્યારે મારી પાસે આમાં જેટલી સ્પેસ હોય એનો ઉપયોગ કરીને મેં બધું લખેલું છે. એટલા માટે આ ગેટ સી આપણે નોર્મલી નીચે લખતા હોઈએ છીએ, એ રીતે કર્લી બ્રેકેટ કરીને નીચે લખતા હોઈએ છીએ. પણ તમે સી પ્રોગ્રામમાં તમે આ રીતે એકની એક લાઈનમાં એક કરતા વધારે આ રીતે લખો તો એમાં કોઈ પ્રોબ્લેમ નથી. ઈ તો ક્યાં કેવી રીતે સેન્સ કરે છે? સેમિકોલોન આવ્યું એટલે આ સ્ટેટમેન્ટ પૂરું સમજાય. પછી તમે એલ્સ ને તમે આ લાઈનમાં આગળ લખો તો એને કોઈ પ્રોબ્લેમ નથી, સી ને કોઈ પ્રોબ્લેમ નથી. એ તો બધું આનાથી સેન્સ કરશે. તમે એન્ટર આપ્યું છે, નીચેની લાઈનમાં લખ્યું છે કે નહીં, એનાથી મતલબ નથી. ઇફ A ગ્રેટર ધેન B, પછી એ જ લાઈનમાં સેમ લાઈનમાં કર્લી બ્રેકેટ કરો, સેમ લાઈનમાં ઇફ A ગ્રેટર ધેન C કરો તોય ચાલે. ટૂંકમાં બધા કર્લી બ્રેકેટ જેટલા સ્ટાર્ટ કર્યા હોય બધા આવી જવા જોઈએ, એના પૂરા થયેલા હોવા જોઈએ. જ્યાં કમ્પલસરી કર્લી બ્રેકેટ હોય ત્યાં થવો જોઈએ. આ બધું જોવાનું છે. એટલા માટે અહીંયા મેં લાઈનમાં ગેટ CH લખી અને આ એક પેજમાં પ્રોગ્રામ કમ્પ્લીટ કરાયો છે. તો હવે આનું આઉટપુટ શું કેવી રીતે આવશે? તો એન્ટર 3 વેલ્યુઝ આવું લખાશે અહીંયા. એન્ટર 3 વેલ્યુઝ એટલે એન્ટર 3 વેલ્યુઝ. તો મેં આ 3 વેલ્યુ આ રીતે એન્ટર કરી છે. 23 પછી સ્પેસ પછી 45 પછી સ્પેસ પછી 67. પછી જેવો હું એન્ટર કી આપું એટલે આ બધું એ ચેક કરશે. A ગ્રેટર ધેન B છે, 23 ગ્રેટર ધેન 45 છે, નથી તો એલ્સ પાર્ટમાં જશે. B ગ્રેટર ધેન C છે, B એટલે 45 ગ્રેટર ધેન 67 એ પણ નથી, તો ક્યાં જશે? આના એલ્સ પાર્ટમાં. આ કન્ડિશન ફોલ્સ થઈ એટલે એના એલ્સ પાર્ટમાં, એટલે આ એક્ઝિક્યુશન થશે. એટલે C ઇઝ મેક્સિમમ. C ની વેલ્યુ કઈ છે? 67. તો 67 ઇઝ મેક્સિમમ. આ રીતે એક્ઝિક્યુટ થશે. હવે છેલ્લું ફોર્મ છે એલ્સ ઇફ લેડર. એટલે એક ઇફ ની અંદર બીજું ઇફ, એવું ફોર્મેટ નથી. આ ઇફ પછી એલ્સ. એટલે એક કન્ડિશન ફોલ્સ થાય તો બીજી કન્ડિશન ફોલ્સ થાય તો પછી ત્રીજી ચેક કરવાની, ત્રીજી ફોલ્સ થાય તો પછી ચોથી ચેક કરવાની. આવું ક્યાં તમને જોવા મળે? તો કે તમારે મંથ નો વાર કેવું કઈ નક્કી કરવાનું હોય તો સોમવાર નો હોય તો મંગળવાર, મંગળવાર નો હોય તો બુધવાર, બુધવાર નો હોય તો ગુરુવાર, ગુરુવાર નો હોય તો શુક્રવાર, શુક્રવાર નો હોય તો શનિવાર, શનિવાર નો હોય તો રવિવાર. એમ થયું ને? તો એ ત્યાં આમ ન હોય તો આમ ન હોય તો આમ ન હોય તો આમ. સેલેરી ની વાત કરતા હોઈએ આપણે, તો તમે સપોઝ એમ કહીએ આપણે કે ભાઈ 10,000 થી વધારે જેનો સેલેરી હોય ને એને આપણે માર્કેટિંગ નું કંઈક છે સપોઝ,
તો 10,000 થી વધારે જેનું સેલિંગ હોય એને આપણે 10% પેલું વધારાનું રેમ્યુનરેશન કે વધારાનું પેલું જે કઈ કહેતા એને એ મળશે, બરાબર. 10,000 થી વધારે, અચ્છા 20,000 થી વધારે હોય તો 20% મળે, 30,000 થી વધારે હોય તો 30% મળે. આવી રીતે હોય. અને પછી એક લિમિટ બંધ 50,000 થી વધારે હોય તો 50% એને પેલું કઈક એક્સ્ટ્રા કઈક આપવાનું છે. પછી 50,000 થી વધારે 60,000 થી વધારે હોય તો 60% નથી આપવાનું. 50 છે એ મેક્સિમમ છે. એટલે 50 થી વધારે કોઈને નથી આપવાનું. 10,000 થી નીચે હોય તો એને કઈ પેલું એક્સ્ટ્રા કઈ રેમ્યુનરેશન નથી આપવાનું, બરાબર. આવું માર્કેટિંગમાં એમાં બધા હોય, અમુક ટાર્ગેટ અચીવ કરવાના હોય તો એમ કે આમ હોય. બીજા એક્ઝામ્પલ લઈ શકાય કે બિલિંગ સિસ્ટમ હોય. તમારે ઇલેક્ટ્રિક બિલ હોય તો 0 થી 200 યુનિટ ની અંદર તમારો આ રેટ લાગુ પડે. 200 થી વધી જાય તો તમારો આ રેટ લાગુ પડે. 250 થી વધી જાય તો આ રેટ લાગુ પડે. આવું હોય છે. તો તમારે પહેલા ચેક કરવું પડે કે ભાઈ આ રેન્જમાં છે નથી, તો આ રેન્જમાં છે નથી, તો આ રેન્જમાં છે તો નથી. એટલે ઇફ એલ્સ ઇફ એલ્સ ઇફ એલ્સ કરતા જવું પડે. તો એ ટાઈપમાં આપણને તમને એલ્સિફ લેડર કામ લાગશે, બરાબર. સેલરીની મેં તમને વાત કરી તો ઇફ પેલો સેલ્સ જે છે, સેલ્સ લેસ દેન 10,000 તો કમિશન ઇક્વલ ટુ 0, કારણ કે કઈ આપવાનું જ નથી. એલ્સ ઇફ હવે એલ્સ પાર્ટમાં આવ્યું ક્યારે? લેસ દેન 10,000 નહોતું તો જ, એટલે 10,000 થી તો વધારે છે જ, એ નક્કી થઈ ગયું. ત્યારે જ એલ્સ પાર્ટમાં કંટ્રોલ આવશે. એટલે 10,000 થી વધારે તો છે જ, એ નક્કી થઈ ગયું. તો હવે તમારે ચેક કરવાનું ઇફ સેલ્સ લેસ દેન 20,000. 10,000 થી વધારે તો છે જ, એટલે માત્ર તમારે એક જ ચેક કરવાનું 20,000 થી ઓછું છે તો એનું 10% પેલું એક્સ્ટ્રા. તો તમારું કમિશન જે છે એને 10% નક્કી થઈ ગયું. એલ્સ ઇફ એલ્સ પાછું એટલે 10,000 થી નીચે નથી, 20,000 થી નીચે નથી, તો એનો મતલબ 20,000 થી ઉપર છે તો હવે તમારે ખાલી 30,000 વાળું જ ચેક કરવું. આ રીતે, એટલે કારણ કે ઉપર એક કન્ડિશન ચેક થઈ ગઈ, એ નથી ત્યારે તો તમે અહીંયા આવ્યા, રાઈટ. તો આવા કેસની અંદર તમે ઇફ એલ્સ ઇફ લેડર યુઝ કરી શકાય. સોમવાર નથી ત્યારે તો તમે પેલા નીચે આવ્યા, એટલે હવે મંગળવાર છે કે નહીં જ જોવાનું છે. મંગળવાર નથી એટલે તો નીચે આવ્યા, એટલે બુધવાર છે કે નહીં જ જોવાનું, બુધ થી આગળ, એવી રીતે. તો આવા એલ્સિફ લેડર તમે અહીંયા ઇફ કન્ડિશન 1, કન્ડિશન 1 ટ્રુ થાય તો સ્ટેટમેન્ટ બ્લોક 1 એલ્સ, પછી તરત ઇફ લખવાનું, એલ્સ પછી સ્પેસ, પછી તરત ઇફ લખવાનું, એટલે એલ્સ ઇફ કહેવાય. અને આખું બોલાય એલ્સ ઇફ. એલ્સ ઇફ લેડર. લેડર શું કામ? સીડી જેવું થાય છે, નીચે એમાં ઉતરતા જઈએ છીએ નીચે. એલ્સ ઇફ કન્ડિશન 2, એટલે આ કન્ડિશન 1 ફોલ્સ હોય તો જ આ ચેક કરવાની છે. કન્ડિશન 2 ઈ ટ્રુ હોય તો સ્ટેટમેન્ટ બ્લોક 2. એલ્સ ઇફ કન્ડિશન 3, સ્ટેટમેન્ટ બ્લોક 3. એલ્સ ઇફ ચાલ્યા કરશે. કન્ડિશન n, સ્ટેટમેન્ટ બ્લોક n. હવે આ એકેય ના હોય એવું બની શકે ને, આ 1 થી n માંથી કોઈ કન્ડિશન સાચી ના હોય તો એવા કેસમાં શું કરવું? એ પાછું આખાનું એલ્સ, એલ્સ ડિફોલ્ટ સ્ટેટમેન્ટ. એટલે કોઈ કન્ડિશન સાચી ના હોય તો ડિફોલ્ટ સ્ટેટમેન્ટ તો એક્ઝિક્યુટ કરવાના છે. આ કમ્પલસરી નથી. આ એલ્સ પાર્ટ જે છે એ કમ્પલસરી નથી. છેલ્લો એલ્સ પાર્ટ એ હોય તમારા કેસમાં એવું કે ભાઈ કાંઈ ના હોય તો આમ તો હોય જ, તો એવું અને આમ હોય તો આપણે સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ કરવાના છે આ ટાઈપના. તો એવા કેસની અંદર તમે ડિફોલ્ટ સ્ટેટમેન્ટ તરીકે એલ્સમાં લખી શકો. અને પાછો ફ્લો આગળ વધે એ સ્ટેટમેન્ટ એક્સ થી આગળ વધશે. આ પાર્ટ જે છે એલ્સ વાળો પાર્ટ એ કમ્પલસરી
નથી. તમારા કન્ડિશનમાં એવું સેટ થતું હોય તો જ, અધરવાઇઝ નહીં. તો there is another way of putting if together when multi-path decisions are involved. A multiple decision is a chain of if in which the statement associated with each else is an if. દરેક else સાથે પાછો if જોડાયેલો છે. This construct is known as else if ladder. Conditions are evaluated from the top of the ladder અને ત્યાંથી downwards. As soon as a true condition is found, the statement associated with it is executed and the control is transferred to the statement X. એટલે એક્ઝિક્યુશન કમ્પ્લીટ થઈ ગયા પછી સ્કીપિંગ ધ રેસ્ટ ઓફ ધી લેડર. જેવી કન્ડિશન સાચી મળે અહીંયા તમને, ધારો કે આમ નીચે જતું છે, કન્ડિશન 3 સાચી છે. કન્ડિશન 3 સાચી હોય તો એને એસોસિએટેડ જે સ્ટેટમેન્ટ છે, સ્ટેટમેન્ટ બ્લોક 3, એ એક્ઝિક્યુટ થાય. એ એક્ઝિક્યુટ થઈ ગયા પછી એલ્સ પાર્ટમાં જશે નહીં. આ એલ્સ પાર્ટમાં પણ નહીં જાય. ક્યાં જશે કંટ્રોલ? સીધો સ્ટેટમેન્ટ એક્સ ઉપર. As soon as a true condition is found, the statement associated with it is executed and the control is transferred to the statement X, skipping the rest of the ladder. બાકીનાને skip કરે. When all the n conditions become false, then the final else containing the default statements will be executed. આ એક એનો એક્ઝામ્પલ છે. Write a program to find day corresponding to your number. તમારે ઇનપુટ નંબર કરવાનો છે, એને કોરસ્પોન્ડિંગ આપણે ડે પ્રિન્ટ કરવાનો છે. 1 ફોર સન્ડે અને 7 ફોર સેટરડે. તો ઇન્ટીજર ડે, ઇનપુટ ડે કરાવવાનો છે, ડે નંબર એટલે ઇન્ટીજર ડે. ક્લિયર સ્ક્રીન. ઇનપુટ કરાવવો છે આપણે ડે નંબર, એટલે આવું પેલા મેસેજ લખ્યો, ડે નંબર ઇનપુટ કરો ઇન્ટુ બ્રેકેટ 1 to 7. એટલે એને ખબર પડે 1 to 7 માંથી જ મારે નાખવાનું છે. તો સ્કેન એફ પર્સન્ટેજ ડી એમ્પરસન્ટ ડે, એટલે અહીંયા ડે ની વેલ્યુ ઇનપુટ કરશે. હવે નાખવાની જાવ, એક 1 to 7 માં ભૂલથી બીજું નખાઈ જાય એવું બને ને, પોસિબલ છે. તો બીજો કઈ નંબર નખાઈ જાય તો શું કરશું આપણે? તો રોંગ નંબર છે એમ કહેશું આપણે કે આ નંબર રોંગ છે ભાઈ. આપણે તમને મેં 1 to 7 ઇનપુટ કરવાનું કીધું, તમે ખોટો નંબર આપ્યો. તો ઇફ ડે ઇક્વલ ટુ 1, જો આ અસાઇનમેન્ટ ઓપરેટર નથી, સિંગલ ઇક્વલ અસાઇનમેન્ટ. આપણે અહીંયા રિલેશન જોવાનો છે કે આ બંને ડે ની વેલ્યુ 1 છે કે નહીં. એટલે ડબલ ઇક્વલ, ડે ડબલ ઇક્વલ 1. જો 1 હોય તો પ્રિન્ટ એફ સન્ડે. આ સ્લેશ એન શેના માટે છે? ન્યૂ લાઈન માટે. અહીંયા જરૂર નથી, પણ મેં તમને એક બતાવ્યું છે કે આવી રીતે યુઝ કરી શકાય. આગળ પછી કોઈ બીજું આઉટપુટ હોય તો તમારે નવી લાઈનમાં ઓટોમેટિક આવી જાય એવું કરવું હોય તો અહીંયા તમે સ્લેશ એન યુઝ કરી શકો. તો સન્ડે પછી એલ્સ ઇફ આ ડે ઇક્વલ ટુ 1 ના હોય તો જ અહીંયા જવાનું છે. ડે ઇક્વલ ટુ 1 હોય તો સન્ડે પ્રિન્ટ કરાવી દીધું, વાત થઈ ગઈ પૂરી. એલ્સ ઇફ ડે ઇક્વલ ટુ 2 હોય તો મંડે. એલ્સ ઇફ ડે ઇક્વલ ટુ 3 હોય તો ટ્યુઝડે. એલ્સ ઇફ 7 સુધી જવાનું. 7 હોય તો સેટરડે. પણ આ 1 to 7 માંથી કોઈ ના હોય તો એલ્સ ડિફોલ્ટ સ્ટેટમેન્ટ આ એક્ઝિક્યુટ કરવાનું. રોંગ ઇનપુટ. બરાબર, આવું આપણે યુઝરને કહી દઈએ કે ભાઈ આ તો ઇનપુટ ખોટું છે, પ્રોગ્રામ પૂરો. ડે નંબર 1 to 7 આ આઉટપુટ એટલે કે રન કરશું ત્યારે આવું ડિસ્પ્લે થશે. આપણે અહીંયા 5 ઇનપુટ કરશું તો થર્સડે આવશે. સપોઝ તમે અહીંયા 9 ઇનપુટ કરો તો તરત આવું ડિસ્પ્લે થઈ જશે, રોંગ ઇનપુટ. રાઈટ. તો આ ટાઈપના ઇફના અલગ અલગ ફોર્મેટનો યુઝ કરીને તમે જેવી કન્ડિશનની કોમ્પ્લેક્સિટી એ રીતે પ્રોગ્રામ બનાવી શકાય. તો કેટલીક એક્સરસાઇઝ આપું છું, એટલે જો ટ્રાય કરો તમે કરી જુઓ અને થતું હોય તમારાથી પ્રોગ્રામ લખી શકતા હો તો વેલ એન્ડ ગુડ. ના લખી શકો તો પાછું કહેજો ગમે ત્યારે કે ભાઈ આ પ્રોગ્રામ મને નથી આવડતો. તમારે ટ્રાય કરવાની, મહેનત કરવાની, શોધવાનું, બધું કરવાનું. આપણે જે કંઈ ભણાવ્યું એનો યુઝ કરવાનો. તો રાઇટ
a program to input a number using simple if statement determine whether a number is even or odd. આ તો હવે સાદો program છે. Write a program to input age of a person if it is, જો આ પહેલા પ્રોગ્રામમાં સિમ્પલ ઇફ યુઝ કરવાનું એવું કહી દીધું છે એટલે તમારે એલ્સ વાળો પાર્ટ યુઝ કરવાનો નથી. બીજા પ્રોગ્રામમાં રાઇટ એ પ્રોગ્રામ ટુ ઇનપુટ એજ ઓફ એ પર્સન ઇફ ઇટ ઇઝ 18 or above 18 display message you are eligible for voting. If it is below 18 display message you are not eligible for voting. Use if else statement. અહીંયા તમે if else statement નો યુઝ કરી શકો. Write a program to check whether a year is leap year. લીપ યર છે કે નહીં ચેક કરવાનું છે, તો એના માટે મેં તમને લોજિક આખું સમજાવ્યું છે અને એમાં નેસ્ટિંગ ઇફ નો યુઝ થઈ શકે. રાઇટ એ પ્રોગ્રામ ટુ પ્રિન્ટ એ નંબર ઓફ ડેઝ ઇન ગિવન મંથ. મંથ નંબર આપો અને એમાં ડેઝ કેટલા હોય એ તમારે કહેવાનું. મંથ નંબર એટલે મંથ નંબર 8 આપું તો એ ઓગસ્ટ મહિનો થયો, તો એમાં ઓટોમેટિક આન્સર આવવો જોઈએ 31, કારણ કે એના ડેઝ 31 હોય. તો તમને ખબર છે કયા મંથના કેટલા દિવસો હોય. ફેબ્રુઆરીમાં કેવી રીતે નક્કી થાય, 28 હોય 29 હોય. ઉપર લીપ યરનો પ્રોગ્રામ તમે કરી ચૂક્યા હશો, તો આ પણ થઈ જશે મારા ખ્યાલથી. આમાં તમે નેસ્ટિંગ પેલું ઈ પેલ્સ લેડરનો ઉપયોગ કરવાની જરૂર પડે તો પડી શકે. રાઇટ એ પ્રોગ્રામનું પ્રિન્ટ નંબર ઓફ ડેઝ ઇન ગિવન મંથ, આ થઈ શકે એમાં એનાથી. તો મેં 4 ફોર્મેટ બતાવ્યા, એમાં એનો ઉપયોગ કરી ને આ પ્રોગ્રામો લખવાના છે. Stay safe, wear a mask when you are outside. થેન્ક યુ. તો આજે થોડું આપણે તકલીફ પડી, કારણ કે ઘરે લાઇટ નહોતી, સેટ થતું નહોતું, અહીંયા થયું નહીં. અંતે પછી 2 ડિવાઇસનો યુઝ કરીને આપણે પ્રેઝન્ટ કર્યું છે. પ્રેઝન્ટેશન બીજામાંથી છે, બોલું છું બીજામાંથી, આવી રીતે કરું છું. કોઈને કાંઈ પૂછવાનું હોય તો પૂછી શકે છે. એટેન્ડન્સ લેવાની બાકી છે હજુ, હમણાં લેફ્ટ ન થાય. ઘણા બધા લેફ્ટ થઈ ગયા છે, એટેન્ડન્સ લેવાની રહી ગઈ છે.